અરવલ્લી જિલ્લાના ભિલોડામાં મહિલા સરપંચો સાથે જાગૃતિ કાર્યક્રમ યોજાયો। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં તમામ ગ્રામ પંચાયતોના મહિલા સરપંચ અને સભ્યો સાથે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં લિંગ સમાનતા જાગૃતિ અને મહિલાઓ માટે ઉપલબ્ધ વિવિધ યોજનાઓ અંગે જાણકારી ફેલાવવાનો હતો। કાર્યક્રમમાં 181 હેલ્પલાઇન સેવા અને 112 હેલ્પલાઇન સેવા વિશે ચેતનાબેન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તેમજ સખી વન સ્ટોપ સેન્ટર, પીબીએસસી સેન્ટર અને કાનૂની સહાય વિશે પણ અવગત કરવામાં આવ્યું હતું। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિનિધિએ કોર્ટ કામગીરી, ઘરેલુ હિંસા અધિનિયમ, કામકાજના સ્થળે મહિલાની જાતીય સતામણી અટકાવવાની ધાર્મિક કાયદો અને બાળ અધિકારીઓ પર વિશદ ચર્ચા કરી મફત કાનૂની સહાય અંગે પણ માહિતી આપવામાં આવી। ભિલોડા પોલીસ સ્ટેશનના એએસઆઈએ પોક્સો અને સાયબર ક્રાઇમ અંગે માહિતી આપી, જેથી મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સજાગતા અને ડોક્ટર ભરતભાઈ પરમાર સંકલ્પ ડિસ્ટ્રિક્ટ ક્લબના જિલ્લા મિશન કોર્ડિનેટર દ્વારા બાલિકા પંચાયતના ઉદ્દેશ્ય અને કાર્યની વિશે પ્રેઝન્ટેશન આપવામાં આવી, જે મહિલાઓની સક્રિય ભાગીદારી અને સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ છે। ગાર્ગીબેન બાળ વિકાસ અધિકારી દ્વારા પોષણ આહાર અને આંગણવાડી સેવા અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી। દહેજ પ્રતિબંધક અને રક્ષણ અધિકારી રમેશભાઈ ચૌધરીએ પંચાયતી રાજમાં મહિલાઓની ભૂમિકા અને જવાબદારીઓ પર વિસ્તૃત ચર્ચા કરી। કાર્યક્રમના અંતે હસીનાબેન મંસૂરી, કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અંગે અને લાભોની વિગતવાર સમજાવટ આપવામાં આવી। કાર્યક્રમના અંતે ભિલોડા ગ્રામ પંચાયતની બાલિકાઓને બાલિકા પંચાયતની પુસ્તિકા અને બેઝ કીટ આપવામાં આવી। ભિલોડા તાલુકામાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારા મહિલા સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા। મહિલા સરપંચો અને સભ્યોના પ્રતિભાવો લેવામાં આવ્યા। બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની પ્રતિજ્ઞા લઈને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભિલોડા તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓનો સહયોગ પ્રશંસનીય રહ્યો। રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા, મેઘરજ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।